નમસ્તે મિત્રો. ચિત્રકારનો છેલ્લો રંગ. રાજન શહેરનો એક જાણીતો ચિત્રકાર હતો. તેની કેનવાસ પર દોરેલી આકૃતિઓમાં એટલી જ જીવંતતા હતી કે લોકો લાખો રૂપિયા આપીને પણ તેના ચિત્રો ખરીદવા તૈયાર રહેતા. રાજનને પોતાની કળા પર ખૂબ ગર્વ હતો. પણ એ એક જ માણસથી હંમેશા ચીડાતો, તેના પોતાના જ વૃદ્ધ પિતા શંકર કાકા. શંકર કાકા નિવૃત્ત શિક્ષક હતા. ઉંમરના કારણે તેમના હાથ થોડા ધ્રુજતા હતા. ઘણીવાર રાજન જ્યારે કોઈ મોંઘા ચિત્ર પર રંગ પૂરતો હોય ત્યારે શંકર કાકા ચા કે પાણી આપવા આવતા અને ભૂલથી ક્યાંક વાટકી અડી જતી કે દૂધ ઢોળાઈ જતું. રાજન ગુસ્સામાં બૂમો પાડી ઉઠતો, "બાપુજી, તમે મારો કરોડોનો સમય અને મહેનત બગાડી નાખી. તમે કેમ એક ખૂણામાં શાંતિથી બેસી કેમ નથી રહેતા?" શંકર કાકા કશું જ બોલ્યા વગર મનોમન નીચું જોઈને પોતાના ધ્રુજતા પગલે પોતાના રૂમમાં ચાલ્યા જતા. એક દિવસ રાજનને આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા માટે એક ખાસ ચિત્ર બનાવવાનો ઓર્ડર મળ્યો. સ્પર્ધાનો વિષય હતો નિસ્વાર્થ પ્રેમ. રાજનને અઠવાડિયા સુધી રાત દિવસ એક કરીને એક આલીશાન કેનવાસ તૈયાર કર્યું. ચિત્ર પૂરું થવા જ આવ્યું હતું. માત્ર છેલ્લો એક સ્પર્શ બાકી હતો. થાકેલો રાજન થોડીવાર માટે બીજા રૂમમાં ચા પીવા ગયો. એ સમયે શંકર કાકા ધીમે ધીમે ચાલતા રાજનની સ્ટુડિયોમાં આવ્યા. તેમને થયું કે દીકરો આટલી મહેનત કરે છે તો તેના ટેબલ પર રહેલી રંગોની પ્લેટ સાફ કરી દઉં. પણ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. હાથ ધ્રુજવાના કારણે તેમનાથી કાળા રંગની આખી વાટકી રાજનના એ મુખ્ય ચિત્ર પર જ ઢોળાઈ ગઈ. આખું ચિત્ર કાળા ડાઘાથી ખરાબ થઈ ગયું. અવાજ સાંભળીને રાજન દોડીને આવ્યો. પોતાના સ્વપ્ન જેવા ચિત્રને બરબાદ થયેલું જોઈને તેનો ગુસ્સો સીમા વટાવી ગયો. તે પિતા પર ચડી બેઠો, "તમે મારી જિંદગીની સૌથી મોટી તક છીનવી લીધી. તમે મારું કામ બગાડવા સિવાય કાંઈ કરતા જ નથી. આજે જ આ ઘરમાંથી નીકળી જાઓ." શંકર કાકાની આંખમાંથી બોરબોર જેવડા આંસુ સરી પડ્યા. તેમણે કાંઈ જ ન કહ્યું, બસ પોતાના રૂમમાં ગયા, એક નાની બેગ પેક કરી અને ઘરનો દરવાજો બંધ કરીને અંધારામાં ચાલી નીકળ્યા. ગુસ્સો શાંત થતા પછી રાજન પોતાના સ્ટુડિયોમાં પાછો આવ્યો. ચિત્ર તો બરબાદ થઈ જ ચૂક્યું હતું. તે ટેબલ સાફ કરવા લાગ્યો. ત્યાં જ પિતાના ટેબલ પરથી તેને એક જૂની ડાયરી મળી. ડાયરીના પાનાં પીળા પડી ગયા હતા. રાજને કુતૂહલવશ ડાયરી ખોલી. ડાયરીના દરેક પાના પર રાજનના બાળપણની વાતો લખેલી હતી. 12 ઓગસ્ટ 1996. આજે મારો 5 વર્ષનો રાજન પહેલીવાર હાથમાં પેન્સિલ પકડીને સુંદર લીટી કરી રહ્યો છે. તેણે ઘરની આખી દિવાલ ખરાબ કરી નાખી. મારી પત્ની ગુસ્સે થઈ પણ મેં તેને રોકી લીધી. મારા દીકરાની આ નાની નાની લીટીઓમાં મને એક મહાન કલાકાર દેખાય છે. તેની દરેક ભૂલ મારા માટે ઈશ્વરનો આશીર્વાદ છે. 20 જાન્યુઆરી 2002. આજે રાજન મારી મોંઘી કાચની ઘડિયાળ તોડી બેઠો. હું ગુસ્સે ન થયો. એણે ડરીને મને વળગીને કહ્યું, "પપ્પા, સોરી." મેં તેને છાતીએ સરસો છાપી લીધો. ચીજવસ્તુઓ નવી આવી શકે પણ મારા દીકરાનું હાસ્ય અને તેનો વિશ્વાસ ક્યારેય ભાંગવો ન જોઈએ. ડાયરી વાંચતા વાંચતા રાજનનું હૃદય કંપી ઉઠ્યું. તેને સમજાઈ ગયું કે આજે જે પિતાના ધ્રુજતા હાથથી એક ડાઘ પડી ગયો, એ જ હાથે
તેને આટલો મોટો ચિત્રકાર બનાવ્યો હતો. તેણે કેનવાસ તરફ જોયું. કાળા ડાઘની વચ્ચે રાજનને હવે પિતાનો ત્યાગ અને પ્રેમ દેખાવા લાગ્યો. તેણે તરત જ બ્રશ ઉપાડ્યું. તેણે એ કાળા ડાઘને ભૂંસવાનો પ્રયત્ન ન કર્યો, પણ એ જ કાળા ડાઘમાંથી તેણે એક વૃદ્ધ પિતાની છાયા બનાવી, જે પોતાના નાના બાળકને હાથ પકડીને અંધારામાંથી અજવાળા તરફ લઈ જઈ રહ્યા હતા. ચિત્ર અદ્ભુત બની ગયું. તે માત્ર એક ચિત્ર નહોતું, પણ એક પિતાના સમર્પણની ગાથા હતું. રાજન અડધી રાતે જ ઘરની બહાર દોડ્યો. વરસાદ પડી રહ્યો હતો. તે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેન્ડ, બધે જ પિતાને શોધવા લાગ્યો. આખરે શહેરના એક નાના મંદિરના ઓટલે શંકરકાકા ઠંડીમાં ઠૂંઠવાતા બેઠા હતા. રાજન પિતાના પગમાં પડી ગયો. તેની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. બાપુજી, મને માફ કરી દો. હું મોટો કલાકાર તો બની ગયો, પણ એક સારો દીકરો ન બની શક્યો. તમે મારી ભૂલો પર હંમેશા પ્રેમનો રંગ છાંટ્યો, અને હું તમારી એક ભૂલ પણ સહન ન કરી શક્યો. ઘરે ચાલો. બાપુજી, તમારા વગર મારું ઘર અને મારી કળા બંને અધૂરા છે. શંકરકાકાએ ધ્રુજતા હાથે રાજનને ઊભો કર્યો અને તેને છાતી સરસો છાપી લીધો. બીજા જ અઠવાડિયે એ ચિત્રને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર મળ્યો. જ્યારે રાજનને એવોર્ડ લેવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યો, ત્યારે તેણે માઇક હાથમાં લઈને કહ્યું, આ ચિત્ર મેં નથી બનાવ્યું. આ ચિત્રનો સૌથી સુંદર રંગ મારા પિતાની ક્ષમા અને પ્રેમ છે. તેણે સ્ટેજ પરથી ઉતરીને એવોર્ડ પોતાના પિતાના ધ્રુજતા હાથમાં મૂકી દીધો. વાર્તાનો સાર. માતા-પિતાએ આપણી હજારો ભૂલોને માફ કરીને આપણું ભવિષ્ય બનાવ્યું હોય છે. જ્યારે તેઓ વૃદ્ધ થાય ત્યારે તેમની નાની ભૂલોને નહીં, પણ તેમના આખી જિંદગીના ત્યાગને યાદ રાખવો જોઈએ. પ્રેમથી વધીને દુનિયામાં કોઈ મોટો રંગ નથી. જો તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.